નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. મિત્રો આજે તમને અમે આ બધા પાંચે પાંચ શિક્ષકો તમને એક સરસ મજાની રજૂઆત કરવા આવ્યા છે. હવેથી બોર્ડની પરીક્ષાને માત્ર ને માત્ર 15 દિવસની વાર છે અને આ 15 દિવસનો સમય બહુ ગોલ્ડન સમય છે મહેનત કરવાનો. હવે પ્રોબ્લેમ ક્યાં છે ભાઈ કે સાહેબ અમારી પાસે વાંચવાનું જાજુ છે, દિવસો બહુ ઓછા છે, તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન અમે પાંચેય શિક્ષકો, અંગ્રેજીનું કેતન દાદા, આંકડાશાસ્ત્રનું હાર્દિક સર, ઇકોનોમિક્સ અને એસપી નું હું, એકાઉન્ટનું જેમિસ સર અને વાણિજ્ય વ્યવસાય સંચાલનનું મયુર સર, આ બધા શિક્ષકો પાંચ તમને વિષયો જે છે એનું 15 દિવસમાં કઈ રીતે વાંચન કરવું, રિવિઝન કરવું, ડાઉટ સોલ્વ કરવું કે જેથી આવનારી તમારી 27 ફેબ્રુઆરી બોર્ડની પરીક્ષા સરસમાં સરસ જાય. તો હવે આપણે ફટાફટ છે એ જોડાઈ જઈએ. બધા શિક્ષકો એક પછી એક તમને સરસ મજાના માસ્ટર પ્લાન આપવાના છે 15 દિવસના. તો વિડીયોને છેક સુધી જોજો, કારણ કે આ દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો તમને માસ્ટર પ્લાન આપે છે વર્ષોના અનુભવથી. એ તમારા માટે ખાસ કામમાં આવી શકે એવા છે. તો ખાસે ખાસ કયા ચેપ્ટર તમને કહે છે, એના માટે શું આઈડિયા તમને આપવાના કહે છે, કઈ ટિપ્સ આપે છે રિવિઝન કરવા માટે 15 દિવસમાં ભેગું કરવા માટે, ખાસ છેક સુધી જોજો અને સાંભળજો. તમને મજા પણ આવશે અને તમારી તૈયારીનો માર્ગ તમને ખબર પણ પડી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે અને આ જે થોડાક જ દિવસ બાકી રહ્યા છે એના માટે સાહેબ એકાઉન્ટ વિષયની તૈયારી કઈ રીતે કરવી, સાહેબ 15 દિવસની અંદર એકાઉન્ટની જોરદાર તૈયારી કઈ રીતના કરવાની, સાહેબ ધારદાર તૈયારી કઈ રીતના કરવાની, સાહેબ મોજથી તૈયારી કઈ રીતના કરવાની ને એના માટે એક મસ્ત મજાનો માસ્ટર પ્લાન લઈને આવ્યો છું કે સાહેબ 100% આ પ્લાન તમે જો અપનાવશો તો જરૂરથી સફળ થશો, જરૂરથી ઊંચાઈ સુધી પહોંચશો. કારણ કે આ જે 15 દિવસનો માસ્ટર પ્લાન હું જે લઈને આવી રહ્યો છું ને એ માસ્ટર પ્લાન સાહેબ જેને કાંઈ નથી આવડતું એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ કામમાં આવવાનો છે. જેને મીડિયમમાંથી વધારે માર્ક લાવવા છે એના માટે ખાસ લઈને આવ્યો છું. અને સાહેબ જે લોકો ટોપ કરે છે એના માટે પણ છે. એનો મતલબ એમ કે આ માસ્ટર પ્લાન છે ને એ ત્રિવેણી સંગમ છે. જેવી રીતના મહાકુંભ અત્યારે શરૂ છે ને સાહેબ, એમાં ત્રિવેણી સંગમ છે, એવી જ રીતના આ માસ્ટર પ્લાન ત્રિવેણી સંગમ છે. સાહેબ 15 દિવસનો માસ્ટર પ્લાન હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. સાહેબ સૌ પ્રથમ આપણે 2 ભાગ આવે છે. હા સાહેબ, સૌ પ્રથમ આપણે 2 ભાગ આવે છે. એ 2 ભાગની અંદર જે જોઈન્ટ ચેપ્ટર છે સાહેબ, જેટલા જોઈન્ટ ચેપ્ટર છે એને તમે પહેલા ઉઠાવો. સાહેબ કયા જોઈન્ટ ચેપ્ટર છે? તો કે સાહેબ ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ જોઈન્ટ ચેપ્ટર છે, આને પહેલા ઉઠાવો. સાહેબ અમને બેઝિક જ ખબર નથી તો અમે કઈ રીતના આની પ્રેક્ટિસ કરી શકીએ, કઈ રીતના અમે જોઈ શકીએ? તો એના માટે હું હમણાં કહું છું, થોડીક જ વારમાં કહું છું, થોડીક રાહ જુઓ. ક્લિયર? ત્યાર પછી બીજો ભાગ છે ચેપ્ટર નંબર 3, જે બધા કરતા થોડું અલગ છે, એને અલગ રાખો. ત્યાર પછી સાહેબ ચેપ્ટર નંબર 4, 5, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 આટલા કમ્બાઈન છે. આને ભેગા રાખો. સાહેબ તૈયારી કઈ રીતના કરવી સાહેબ સેક્શન વાઇઝ અમને કહો તો કે ખબર પડે ને, બધું કહું છું. માસ્ટર પ્લાન છે સાહેબ, 15 દિવસની અંદર સાહેબ આ રીતે ચાલો ને 100% સફળ થશો. પછી સાહેબ ભાગ 2 આવે છે. કયો ભાગ આવે છે? ભાગ 2. આ ભાગ 2 ની અંદર સાહેબ કેટલા ભાગ પાડું છું ધ્યાનથી સાંભળજો. પહેલા તો કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ એક ભાગ પડશે. હા સાહેબ સિમ્પલ છે, બંનેમાં આમનોન છે. ક્લિયર? સાહેબ આમાં 2 ચેપ્ટર આવે છે, 2 દાખલા આવે છે. સાહેબ કઈ રીતના કરવું હમણાં કહું છું. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આ કમ્બાઈન કરી નાખો. ત્રીજું અને ચોથું ચેપ્ટર કમ્બાઈન કરી નાખો. પહેલું અને બીજું ચેપ્ટર કમ્બાઈન કરી નાખો. કહું હો હમણાં ક્યાંથી તૈયારી કરવી ને એ કહું. અને ત્યાર પછી ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 જે 4 ગુણના દાખલા આવે છે સાહેબ, એ પણ મસ્ત મજાનું કરી લ્યો. ક્લિયર? સાહેબ આ બધું કરવું ક્યાંથી? તો સાહેબ તમારા માટે એ જ IMP, એ જ રીતના સાહેબ કેટલા દિવસ થાય તો અઘરા ચેપ્ટર હોય એને 2 દિવસ ફાળવી દો.
અઘરા ચેપ્ટર હોય એને 2 દિવસ ફાળી દો, જે ઝાઝા ચેપ્ટર છે એને પણ 2 દિવસ ફાળવી દો. ક્લિયર? તમારે સાહેબ પહેલા શું કરવાનું છે હું કહી દઉં છું. તમારે આ માસ્ટર પ્લાન અપનાવતા પહેલા આને એવું લાગે તો આને 2 દિવસ ફાળવી દો. સાહેબ આ માસ્ટર પ્લાન અપનાવતા પહેલા જો કેટલા ભાગ પાડ્યા મેં, ટોટલ 6 ભાગ પાડ્યા. આપણી પાસે 15 દિવસ છે, 6 ભાગ પાડ્યા. ક્લિયર? પણ પહેલા તમારે શું કરવાનું છે તો કે પહેલા આપણી જે યુટ્યુબ ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એની અંદર જવાનું. એની અંદર સાહેબ દરેક વિષયના વન શોટ છે સાહેબ. કોઈના 55 મિનિટના છે, કોઈના 1 કલાક ને 27 મિનિટના છે, એવા અલગ અલગ છે. પહેલા એ જુઓ. જે તમે આ દિવસો ફાળવા છે ને મારા ભાઈ, દિવસો ફાળવા છે ને એમાં ઈ કરો, ઝડપથી રિવિઝન કરો મારા ભાઈ. 1 કલાક અથવા 1.5 કલાકની અંદર આખું ચેપ્ટર કઈ રીતના થાય છે ને એ આમાં બતાવ્યું છે. એટલા માટે સૌપ્રથમ શું કરો સાહેબ, જેટલા પણ વિષય છે, જો અહીંયા એકાઉન્ટના વન શોટ છે, અહીંયા નીચે ઓલ સબ્જેક્ટ વન શોટ, અહીંયા તમને આખું પ્લે લિસ્ટ આપી દીધું છે. અહીંયા શું આપ્યું છે? પ્લે લિસ્ટ આપી દીધું છે. ક્લિયર સાહેબ? એમાંથી તમને વન શોટ મળી રહેશે, એટલે ઝડપથી રિવિઝન એ કરો સાહેબ. એ થઈ ગયા બાદ તમને સાહેબ અહીંયા 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. એ ક્યાં મળશે સાહેબ? તો કે વિડીયો સેક્શનમાં મળશે. કયા? વિડીયો સેક્શનની અંદર મળશે 25 મોસ્ટ આઈએમપી. અહીંયા તમે જે દાખલા ગણો છો ને, અહીંયા તમે જે ચેપ્ટરના દાખલા ગણો છો ને, એના મોસ્ટ આઈએમપી તમે આમાંથી પકડી લ્યો, એનું રિવિઝન કરો, એને ગણવાની કોશિશ કરો. કારણ કે ઓલરેડી તમે વન શોટ જોઈ લીધો છે સાહેબ. જેને કાંઈ નથી આવડતું એને બેઝિક મળી રહેશે, અને જેને થોડું વધારે આવડે છે એને ક્વેશ્ચન કરવાના છે સાહેબ. હજી અમને કંઈક આમાંથી હજી એક્સ્ટ્રા હજી અમારી પાસે ટાઈમ મળે તો, કારણ કે આ તો 6 છે, 12 દિવસમાં પૂરું થઈ જાય. અમારે શું કરવું? તો એના માટે મારા ભાઈ, એના માટે છે સરસ મજાના સેક્શન વાઇઝ આઈએમપી છે. સેક્શન વાઇઝ આઈએમપી ઓલરેડી મૂકેલી છે. ક્યાં મૂકેલી હશે સાહેબ? વિડીયો સેક્શનમાં. એટલે વિડીયો સેક્શનમાં તમને 2 વિગત મળી રહેશે, 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અને વિડીયો સેક્શનમાં વિભાગ વાઇઝ તમને આઈએમપી મળી રહેશે. ક્લિયર? આ હતી એકાઉન્ટ વિષયનો સાહેબ, એકાઉન્ટ વિષયનો 15 દિવસનો માસ્ટર પ્લાન. હવે પછી માસ્ટર પ્લાન શરૂ થાય છે સ્ટેટનો. નમસ્કાર. ધોરણ 12 કોમર્સ અને વિષય આંકડાશાસ્ત્રમાં જો તૈયારી કરવા માટેના દિવસોની વાત કરીએ ને, તો હવે 15 દિવસ બાકી રહ્યા છે બોર્ડની પરીક્ષાને આડા. અને આ 15 દિવસમાં આપણે બેસ્ટ તૈયારી કેવી રીતે કરી શકાય એના વિશે જો આપણે વાત કરીએ, તો સૌ પ્રથમ આપણે તારીખ વાઇઝ જઈએ તો આજની તારીખથી સ્ટાર્ટ કરીએ તો 12/2, 13/2, 14/2, 15/2, 16/2, 17/2, 18/2, ત્યાર પછી 19/2, 20/2, 21/2, 22/2, 23/2, 24/2. કારણ કે 25 તારીખથી તો તમે ઇકોનોમિક્સની તૈયારી કરવા લાગવાના, કારણ કે 27 પેપર આપવા જવાનું છે. એટલે આપણે આટલા દિવસો ગણીને ચાલીએ તો 12/2. હવે આ તમારી પાસે જે દિવસો બાકી છે, આ દિવસો દરમિયાન તમે કેવી રીતે તૈયારી કરી શકો, તો સૌપ્રથમ અઘરા ચેપ્ટર અને સહેલા ચેપ્ટર આ બેયને અલગ કરી શકાય. તો અઘરા ચેપ્ટરની વાત કરીએ, પહેલા તો સહેલા ચેપ્ટર કરવાના. તો અહીંયા હું તમને કહીશ કે સુરેખ સહસંબંધ કમ્પ્લીટ કરો, સુરેખ સહસંબંધ કમ્પ્લીટ કરો. બીજા દિવસે એને જ રિલેટેડ ચેપ્ટર સુરેખ નિયત સંબંધ કમ્પ્લીટ કરો. ત્રીજા દિવસે એને જ રિલેટેડ ચેપ્ટર એટલે સામિક શ્રેણી કમ્પ્લીટ કરો. હવે આપણી પાસે દિવસ વધ્યા 10 અને આપણી પાસે ચેપ્ટર વધ્યા 6. તો આ 2 દિવસમાં તમારે એક જ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું, એ છે સૂચકાંક. એટલે પહેલા જ 5 દિવસમાં તમારો ભાગ 1 કમ્પ્લીટ. 58 માર્ક્સ તો અહીંથી તમે મેળવી લીધા. 58 ગુણનું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ આગળ વાત કરીએ, ભાગ 2 તરફ જઈએ. તો ભાગ 2 માં કેવી તૈયારી કરવી પડશે, અથવા ભાગ 2 ની શરૂઆત આપણે કેવી રીતે કરશું. તો ભાગ 2 માં 17/2 તમારે લક્ષ કમ્પ્લીટ કરવાનું, 18/2 તમારે વિકલન કમ્પ્લીટ કરવાનું. ત્યાર પછી
19, 20 આ 2 દિવસમાં તમારે સંભાવના કમ્પ્લીટ કરવાની છે અને 21 તારીખે તમારે અસતત સંભાવના વિતરણ, અસતત સંભાવના વિતરણ, જ્યારે 22 તારીખે તમારે પ્રામાણ્ય વિતરણ, 22 તારીખે તમારે કમ્પ્લીટ કરવાનું છે પ્રામાણ્ય વિતરણ. આ 23, 24 2 દિવસ બચ્યા છે તો 23 તારીખે તમારે શું કરવાનું છે? જો આમાંથી કોઈ ટોપિક બાકી રહ્યો હોય તો, કોઈ ટોપિક બાકી હોય તો, અને 24 તારીખે શું કરવાનું છે? તો 24 તારીખે જે અઘરું હતું એનું પુનરાવર્તન, અઘરું હતો જે ચેપ્ટર જેમાં તમને એમ લાગ્યું કે આવી રીતે કરવી પડે તો એનું પુનરાવર્તન. બીજી ખાસ બાબત મિત્રો તમને ખાસ જણાવવા માંગીશ કે આટલું જ કરીને છોડી દેવાનું નથી. તો બીજું તમે એક્સ્ટ્રા શું કરી શકો? તો કે એક્સ્ટ્રા દરેક ચેપ્ટરમાં દરરોજ દરેક ચેપ્ટરને 2 કલાક આપો. દરેક ચેપ્ટરને 2 કલાક એટલે દરરોજની 2 કલાક, દરરોજ 2 કલાક. દરરોજ કેટલી કલાક આપવાની છે? 2 કલાક તમારે કામ કરવાનું છે. બીજી ખાસ બાબત, આવડતી હોય તે રીતના દાખલા સૌપ્રથમ ગણો. આવડતી હોય એ રીતના દાખલા સૌપ્રથમ ગણો. અઘરા દાખલામાં ઓછી મહેનત પાછળથી કરો. બીજું, વિભાગ વાઇઝ, વિભાગ મુજબ કેવા દાખલાઓ ગણી શકાય તેનું સૌપ્રથમ પુનરાવર્તન કરો. સૌપ્રથમ પુનરાવર્તન. ઓકે, તો આ બાબતોને ક્લિયરલી ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ, થિયરી, વ્યાખ્યા, સૂત્રો લખીને એક વખત તૈયાર કરો. તમે જે કાંઈ પણ થિયરી છે, જે કાંઈ સૂત્રો છે, જે કાંઈ વ્યાખ્યા છે એને લખી અને એક વખત તૈયાર કરતા જાઓ. જો અહીંયા મેં તમને પહેલા જેમ કીધું એમ આ રીતે તમારે તૈયારી કરવાની છે, પણ આ તૈયારીમાં ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જે તમારી તૈયારી થયેલી છે એને આ મુજબ જ તૈયારી કરો. મિત્રો, આ રીતે તૈયારી કરવાથી તમારા બોર્ડની પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકાશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. પરીક્ષાને હવે માત્ર ને માત્ર 15 દિવસની વાર રહી છે. એવામાં અર્થશાસ્ત્ર વિષયના 11 ચેપ્ટરનું રિવિઝન કેમ કરવું, કઈ રીતે તૈયારી કરવી જેથી પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ આવી શકે માત્ર 5 મિનિટમાં, ને ત્યાર પછી SPCC માં પણ તમને જણાવી દેવાનું છે કેવી રીતનું તમારું રિવિઝનનું વાંચનનું શેડ્યુલ હોવું જોઈએ. જે પણ મિત્રોને એવું છે કે સાહેબ અમારે પાસ થવું જ 15 મિનિટમાં, પાસ થવા માટે કેટલું કરવાનું એ કહી દો. તો સૌથી પહેલા એ જણાવી દઉં કે ટોટલ 11 ચેપ્ટર છે, પણ એમાંથી હું જે ચેપ્ટર લખું છું એ માત્ર પાસ થવા વાળી પાર્ટી જે છે, બરાબર, એ ખાસ મિત્રો ધ્યાન આપે. એમાં તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 11. આટલા 5 ચેપ્ટરો કરશો. આની બહાર 5 આ પાકા કરશો, ચેપ્ટર 5 જ ચેપ્ટર, અને 5 ચેપ્ટર પાકા કરશો, વેરી શ્યોર, આઈ એમ ગેરંટી, હું તમને લઉં છું ગેરંટી, એની સાથે પાસ થઈ જશો. 5 પાકા કરીને એ પ્રમાણે પેપરમાં જવાબ લખશો તો. ઓકે, બીજી વસ્તુ કે સાહેબ આ 5 પેપર જે છે એ અમારા 5 ચેપ્ટર તૈયાર ક્યાંથી કરવાના? તો ભાઈ આપણે ઓલરેડી યુટ્યુબની અંદર આપણે વન શોટ સિરીઝ ચાલેલી છે અને એની અંદર આ બધા ચેપ્ટરના 1 કલાકમાં આપણે રિવિઝન કમ અભ્યાસ કરાવ્યો છે. એટલે શોર્ટમાં ફટાફટ તમારે છે તૈયારી કરવી હોય તો વન શોટમાં પહોંચી જાઓ. એ ચેપ્ટરના સૌથી મોસ્ટ આઈએમપી મુદ્દાઓની જાણકારી તમને મેં એની અંદર આપી દીધેલી છે. એ જોઈ લેશો તો પણ તમારું કામ એકદમ ઈઝી પીઝી મસ્ત થઈ જશે, હે ને? એટલે આ બાબતનું ધ્યાન રાખજો. બીજું કે જેમ કે છે કે સાહેબ અમારે પાસ નહીં, અમારે 100 માંથી 100 માર્ક્સ મેળવવા છે. ઓલરેડી બધું વંચાઈ ગયું છે, પણ હવે આ 15 દિવસમાં 7 વિષયમાંથી ઇકોનોમિક્સ માટે શું રિવિઝન કરવાનો સમય કાઢવો, તો એના માટે હું જરાક ફટાફટ શોર્ટમાં તમને પ્લાન આપી દઉં. એ પ્રમાણે કરશો તો પણ હું શ્યોર છું કે તમારું રિવિઝન 15 દિવસમાં થઈ જશે.
સૌથી પહેલું કામ તમે વન શોટ વાળું કીધું છે કે ભાઈ તમે બીજું ન કરવું હોય તો વન શોટમાં જોડાઈ જાઓ. 1 કલાકમાં આખું ચેપ્ટર તમારું રિવાઇઝ થઈ જવાનું ફાઇનલ છે. હવે એક નાની એવી ટ્રીક શીખવાડું છું. આ ઓલરેડી મેં અગાઉ કીધું છે પણ ફરીવાર તમને એટલા માટે કહું છું કે શોર્ટકટમાં ઓછા દિવસો આપણી પાસે છે. હવે લાંબી એક આખું ચેપ્ટર વાંચીને જાઓ એટલો બધો સમય તમારી પાસે હવે નથી, અને એટલા માટે ફટાફટ રિવિઝન કરવું પડે. રિવિઝન કરવાનો પણ ક્રમ જો તમે આઈડિયલી વિદ્યાર્થી છે હોશિયાર બનીને તમે કરો તો પણ તમારું કામ થઈ જાય. વન શોટમાં કહી દઉં સૌથી પહેલા કયા ચેપ્ટર કરવાના, તો સૌથી પહેલા આમ સિમ્પલ ગણતરી છે, એકી સંખ્યા વાળા ચેપ્ટર છે ને એ સૌથી પહેલા કરવાના. ફોર એક્ઝામ્પલ 1, 3, 5, 7, 9, 11 આ ચેપ્ટર તમારે સૌથી પહેલા કરવાના છે. આ ચેપ્ટર સૌથી પહેલા એટલા માટે કરવાના કે આ ચેપ્ટર ક્રમમાં વધારે માર્ક્સ વાળા છે, વધારે સ્કોર વાળા છે અને કમ્પેરમાં સહેલા છે. આ થઈ જાય છે. એના પછી તમારે કરવાના છે બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 10મું ચેપ્ટર. ઓલમોસ્ટ બધામાં ઘણા બધા ખાસા આંકડાઓ પણ છે, મુદ્દાઓ પણ જાજા છે. આ કરી લેજો. આમાંથી પાસ થવા માટે મેં એટલા ચેપ્ટર તમારા માટે મૂકી દીધેલા છે. આ બાબતનું જરાક ધ્યાન રાખજો. બીજું હજી પણ તમને કહું કે આટલું પાકું કરશો એનો મતલબ એમ નહીં કે સાહેબ આવડી જશે. એનું રીઝન એ છે કારણ કે વાંચન તો હશે જ જરૂરી. વાંચનની સાથે આપણે વાત કરી જ છે વારંવાર કે આપણે એક વિટામિન યાદ રાખવાનો છે. કયો વિટામિન? વિટામિન એમ. પણ આ વિટામિન એમ ની સાથે બીજો એક વિટામિન લેવો પડે, એનું નામ છે વિટામિન આર. આર બોલે તો રિવિઝન. તો રિવિઝન નહીં કરો બધું પાણીમાં છે. એટલે હું તમને માત્ર મારા વિષયની વાત નથી કરતો, સાથે વિષયની જ્યારે તૈયારી કરવા બેસશો તો 1 દિવસ વાંચ્યું છે, 3 દિવસ 4 દિવસ વાંચ્યું છે તો પછીથી તમારે એનું કામ હાથ ઉપર લેવું પડશે. વેરી શ્યોર, ગેરંટી સાથે કહું છું. એટલે માટે રવિવાર રિવિઝન નો રાખો. રવિવાર રિવિઝન કરી શકે. ઓકે, સ્વાધ્યાયના પ્રશ્નો રિવિઝનમાં તમે સોલ્યુશન માટે લઈ શકો. રિવિઝન કરવાનું એકદમ ઇઝી પીજી ભાઈ. આખું ચેપ્ટર વંચાઈ ગયું અથવા તમને એવું લાગ્યું પાકું થઈ ગયું તો સ્વાધ્યાયના જે સવાલ છે એના જવાબ મોઢે મંડો બોલવા, કામ ખતમ. તો થઈ જશે, હે ને? એટલે સૂત્ર મોઢે લખી શકાય. ઓકે, એકાઉન્ટના દાખલાના હવાલાની જે અસરો છે એ મોઢે બોલી શકાય તો ફટાફટ રિવિઝન થઈ શકે છે. તો ઇકોનોમિક્સમાં આવી રીતે કરશો. ઓકે, તો જે માત્ર પાસ થવાની ગણતરી રાખે છે અને આ 5 ચેપ્ટરો છે ખાસમ ખાસ તૈયાર છે કરવાને, અને જેને 100 માંથી 100 માર્ક્સ લાવવા છે તો એને આ ક્રમમાં ગણતરી તૈયાર કરવાની. તો એવું કરી શકો, પહેલું ચેપ્ટર બરાબર, પછી ચોથું ચેપ્ટર, પછી ત્રીજું ચેપ્ટર, પછી આ એક સહેલું ને એક અઘરું ને એક સહેલું ને એવી રીતે છે. આમે પોસિબલ બને કે આવી રીતે આ ઉતરતા ક્રમમાં જવાનું પછી વળી પાછું આવી રીતે આવો તો પણ પોસિબલ છે. એટલે પહેલું, ત્રીજું, 5મું, 7મું, 9મું, 11મું કર્યું, પછી કરવાનું 10મું, પછી 8મું, પછી 6ઠું, પછી ચોથું અને પછી છેલ્લે લાસ્ટમાં બીજું. આવી રીતે તમે પ્રિપેરેશન કરશો તો બહુ સરળતાથી ગણતરીથી તમે છે 100 માંથી 100 માર્ક્સ લાવી શકશો. તમારો 15 દિવસમાં ઇઝીલી રિવિઝન પણ સરસ મજાનું થઈ જશે. ઓકે, તો ઇકોનોમિક્સની વાત અહીંયા હું ખાસ કહી દઉં છું બરાબર. ઇકોનોમિક્સની વાત તો અહીંયા પૂરી થાય છે, પણ હવે વાત છે આપણી એસપીસીસી વિષયની. સર, એસપીસીસી વિષયની અંદર અમારે બોર્ડની પરીક્ષા માટે 15 દિવસમાં કઈ રીતે વાંચવું, કઈ રીતે રિવિઝન કરવું એ અમને સમજાતું નથી. એસપીસીસીમાં પણ જે મિત્રો માત્ર પાસ થવાની ગણતરી રાખે છે, પાસ થવા માટે તમારે છે કયા ચેપ્ટર કરવા જરૂરી છે એ પણ તમને હું ખાસ જણાવી દઉં. જે માત્ર પાસ થવા માંગે છે એસપીસીસીમાં આખું વર્ષ કાંઈ નથી કર્યું અને હવે નથી સમજાતું. હવે પહેલો પ્રોબ્લેમ એ છે કે કુલ એસપીસીસી જે છે એમાં કુલ કેટલા ચેપ્ટર છે ભાઈ? કુલ 13 ચેપ્ટર છે. એમાંથી સીસી જે વિભાગ છે એમાં 6 ચેપ્ટર છે. એસપી જે વિભાગ છે એમાં 7 ચેપ્ટર છે. હવે આમાંથી કયા સાહેબ અમારે ચેપ્ટર કરવાના? તો આ સીસી જે છે જેને પાસ થવું છે ભાઈ, સીસીમાં ચેપ્ટર નંબર જ તમને કહી દઉં છું. ઓકે, તો સીસીમાં કયા ચેપ્ટર તમારે પાકા કરવા જોઈએ જો પાસ થવું છે? તો સૌથી પહેલા પહેલું ચેપ્ટર, અને આ ચેપ્ટર કહું છું એના માત્ર પત્રો જ કરજો, એની થિયરી નહીં કરતા. પત્રોમાં પણ સંબોધન જ જોવાનું, સંબોધન બદલાય, કોણ લખે કોને લખે એટલું જ જોવાનું છે. વિશેષ આમાં કઈ માથાકૂટમાં પડવાનું નથી. આ પાસ થવા વાળાની ગણતરી કહું છું. અને હવે જ્યારે એસપી હાથમાં પકડો છો, ઓકે, તો એસપી હાથમાં પકડો ત્યારે પહેલું ચેપ્ટર કરી નાખો, ત્રીજું કરી નાખો, ચોથું કરી નાખો, કામ ખતમ. આટલું જ કરો, આરામથી રમતા રમતા પાસ થઈ જશો. પાસ થશો એના કરતા વધારે માર્ક્સ આવશે. પણ આના પત્રો છે વ્યવસ્થિત જોઈ લો. 3 પેરેગ્રાફ હોવો જોઈએ. લખનારનું સરનામું, મેળવનારનું સરનામું, વિષય, તારીખ, સંબોધન. 3 પેરેગ્રાફ, આપનો વિશ્વાસુ, સહી, નામ,
આ બધું પરફેક્ટ ફોર્મેટ એકવાર જોઈ લેજો. બરાબર, કયા ચેપ્ટર આ 4? એમાં પણ કહી દઉં, એમાં પણ જે આ 2 ચેપ્ટર છે, બીજું અને ત્રીજું, આમાંથી બબે પત્ર પૂછાવાની સંભાવના છે. ચારેયના પત્ર તો કાંઈ પણ લખો, પત્ર તો ઇઝી જ હોય, સહેલો જ હોય, હે ને? એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, એસપી ની અંદર આ પાકું કરો તો પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા, ત્રીજું ચેપ્ટર છે અને ચોથું ચેપ્ટર છે. આટલા ચેપ્ટર તમારે તૈયાર, ટોટલ 7 ચેપ્ટર થયા. 7માંથી 4માં તો ખાલી નજર મારવાની છે. આ 3 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. આટલું તમે 15 દિવસમાં ઇઝીલી કરી શકો, જેણે કાંઈ નથી કર્યું એ વ્યક્તિ. હવે વાત રહી સાહેબ, એસપીસીસી માં 100 માંથી 100 આવે કે ન આવે? ઇકોનોમિક્સમાં તો તમે હમણાં બોલ્યા કે 100 માંથી 100 માર્ક્સ આવી શકે છે, ગેરંટી આવી શકે, કેમ ન આવે? એસપીસીસી માં પણ 100 માંથી 100 લાવવા પોસિબલ છે, કાંઈ ઇમ્પોસિબલ છે જ નહીં દુનિયામાં. હવે આમાં 100 માંથી 100 લાવવા હોય, એસપીસીસી ની તૈયારી કઈ રીતે કરવાની છે? જો સેક્શન એફ માટે તમે તૈયારી કરશો તો એની અંદર આવશે પત્રો. તો યાદ રાખો, માત્ર ને માત્ર પત્રો લખીને સેક્શન એફ પૂરો કરી શકાય. સેક્શન એફ માં 7 સવાલ છે, 7 સવાલ, 7 માંથી તમારે કોઈ પણ 5 લખવાના થશે, હે ને? તો આ બાબતનું જરાક ધ્યાન રાખજો. છેલ્લો જે પત્ર હશે એ પત્ર નહીં હોય, એ અહેવાલ કે અથવા તો બીજું કંઈ હશે તો એને તમે અવોઇડ કરી શકો. 5 પત્રો ફરજિયાત, એટલે પત્રો લખો તો એ 5 પત્રો જ લખાય, એની જરાક ગણતરી રાખો. બીજું, જ્યારે એસપી તૈયાર કરો છો તો એસપી ના તમે 7 ચેપ્ટર તો કરશો જ, પણ કયા ચેપ્ટરને વધારે ફોકસ કરવાનું? પહેલું ચેપ્ટર છે, બીજું છે, બીજું તો નહીં કરતા, પહેલું કારણ કે કરો છો, ઓકે? એટલે આ પહેલું ચેપ્ટર કરવાનું, ત્રીજું કરવાનું, ત્યાર પછી ચોથું કરવાનું, છઠ્ઠું કરવાનું, સાતમું કરવાનું. આટલા પહેલા કરી નાખવાના. પહેલા ચેપ્ટર આટલાનું રિવિઝન કરી નાખવાનું છે, પહેલા 5 વધ્યા 2, બીજું અને 5મું સૌથી મોટા છે. આ બંનેમાંથી કોઈ પણ એક ચેપ્ટર તમને ગણતરી હશે કે સાહેબ અમને અઘરું લાગે, આ સહેલું લાગે, 2 માંથી તમને જે સહેલું લાગે એને તેમ કરો, બાકીનું એક છોડી દો. કારણ કે જનરલ ઓપ્શન છે તો એટલી છૂટછાટ તમે લઈ શકો છો, એટલું કરી નાખો. એ છૂટછાટ લેશો તો પણ 100 માંથી 100 આવશે, એ પણ તમને કહી દઉં, કારણ કે બાકીના 6 ચેપ્ટરમાં પ્રિપેરેશન કરો છો. સીસી માં તમને કહી દઉં, સીસી માં કયા ચેપ્ટર તમારે કરવા જરૂરી છે, કરવા જોઈએ? તો સીસી માં છે પહેલું ખાસ, બીજું અને ત્રીજું ફરજિયાત, આ 3 થવા જોઈએ, ઓકે? અને ચોથું ચેપ્ટર. હવે છે એવું, 5મા ચેપ્ટરમાંથી થિયરી બહુ બધી પૂછાય છે, ઈ કોમર્સ ને ઈમેલ ને એ બધું, એટલે 5મા ચેપ્ટરની થિયરી પણ ખાસ કરજો. આમાં પણ છઠ્ઠું ચેપ્ટર છે, ઓપ્શનમાં તમારે કાઢવું હોય તો તમે કાઢી શકો છો. 13માંથી તમને 2 જ બરાબર ઓપ્શનમાં કાઢવાનું કહું છું, બાકી બધા આવી રીતે આ ક્રમમાં તૈયારી કરશો તો એમ વેરી શ્યોર થઈ જશે. બીજું કે સાહેબ આ એસપીસીસી છે એનું ક્યાંય કન્ટેન્ટ અમને યુટ્યુબમાં અવેલેબલ નથી, તો અમારે એસપીસીસી નું રિવિઝન કમ તૈયારી ક્યાં કરવાની? તો ભાઈ એસપીસીસી ના બધા ચેપ્ટર છે, એસપી ના ચેપ્ટર નંબર 1 થી 7 આ બધાના 1 શોટ આવવાના છે. ક્યાં? આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવવાના છે, એટલે ટેન્શન નહીં લેતા. ઓલરેડી આ વિડીયો તમે જોતા હશો ત્યારે આવી ગયા હશે અથવા તો આવવાના છે, એ પાકી વાત છે, એટલે ટેન્શન નહીં લેતા. 1 શોટ લેક્ચર આપણી યુટ્યુબમાં આવશે, એ તમે જોઈને પણ 1 કલાકની અંદર મસ્ત મજાની તૈયારી કરી શકશો, ઓકે? પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ને હવે હું મયુર સરને આમંત્રણ આપું. મયુર સર, તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના સરસ મજાનો માસ્ટર પ્લાન 15 દિવસમાં કઈ રીતે કરવો એ તમને જણાવશે, ઓકે? તો મળીએ મયુર સરની સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે 15 દિવસનું પ્લાનિંગ તમને બતાવવા આવ્યો છું. આ 15 દિવસ પણ ખૂબ મહત્વના છે આપણા માટે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીએ વિષયની, તો બીએ વિષય થિયરીનો વિષય છે, આપણને ખબર છે, આઈડિયા છે. તો હવે આ 15 દિવસમાં કઈ રીતે તૈયારી કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, આપણે 2 કેટેગરીમાં તૈયારીની ચર્ચા કરીએ. જેમ કે એવા વિદ્યાર્થી મિત્રો કે જેણે હજુ સુધી જોઈએ એવી ફૂલ તૈયારી થઈ નથી, તો આવા જે વિદ્યાર્થી મિત્રો છે એવા દરેક વિદ્યાર્થી મિત્રોને જેમ કે પાસ થવા માટે સાહેબ કંઈક કરો. તો પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આપણી પાસે ટોટલ 12 ચેપ્ટર છે, ઓકે? સૌથી પહેલું કામ તમને જે કહું છું એ કહું છું કે ટેક્સ્ટ બુકમાંથી વિદ્યાર્થી મિત્રો 12 ચેપ્ટરના તમારે બાળકો કરવાના છે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ. એમસીક્યુ પ્લસ શોર્ટ ક્વેશ્ચન. ટેક્સ્ટ બુકનો એક પણ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ બાકી રહેવો જોઈએ નહીં, કારણ કે આપણને ખબર છે જેનો ગુણભાર થવાનો છે ટોટલ 30 માર્ક્સ, અને તેમાં કોઈ પણ જાતના આંતરિક વિકલ્પો આવવાના નથી. ત્યાર પછી જો આપણે બાળકો ચર્ચા કરીએ ચેપ્ટર વાઇઝ જો જઈએ તો તમારે ખાસ બાળકો કરવાના છે ચેપ્ટર. સૌથી પહેલા હું તમને કહી દઉં ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5,
ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 11. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલા માટે કરવાના છે કે આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો આ ચેપ્ટર જો તમે આખા કમ્પ્લીટ કરી નાખશો તો એનો સૌથી મોટો ફાયદો એ થશે કે 5 ગુણના પ્રશ્નો કરવાની તૈયારીમાં સાથે સાથે તમને 3 ગુણના 2 ગુણના અને 1 ગુણના પ્રશ્નો બોનસમાં મળશે. એટલે સૌથી પહેલા આ ચેપ્ટર કરજો. આ ચેપ્ટર થઈ ગયા બાદ જેનો સૌથી વધુ ગુણભાર છે, આ ચેપ્ટરનો ગુણભાર પણ વધારે જ છે, એની સાથે સાથે તમારે કરવાના છે બાળકો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 10. કોઈ પણ સંજોગોમાં તમારે આટલું કામ બહુ પ્રોપર કરવાનું છે. તમારે જો પાસ થવું છે અને સારા માર્ક્સે પાસ થવું છે તો મેં કીધું એમ MCQ અને શોર્ટ ક્વેશ્ચન્સને કોઈ પણ સંજોગોમાં તમારે સ્કીપ કરવાના નથી. અને બાળકો એક સજેશન, એક સલાહ આપું છું કે જે વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ લાવવા માંગે છે એને શું કરવાનું છે, તો આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે, આ ચેનલ પર તમારે જવાનું છે અને આ ચેનલ પર બાળકો BA વિષયના સેક્શન વાઇઝ, સેક્શન C, સેક્શન D અને સેક્શન E, તો BA વિષયના વિભાગ વાઇઝ, સેક્શન વાઇઝ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP એટલે મોસ્ટ એક્સપેક્ટેડ ફૂલ એનાલિસિસ કરેલા મોસ્ટ IMP તમને ક્વેશ્ચન્સ અહીંથી મળી જશે. એ ક્વેશ્ચન્સ પર નજર નાખો. એમાંથી ઘણા ક્વેશ્ચન્સ ઓલરેડી તમારે થઈ ગયા છે તો બેસ્ટ, નથી થયા તે કોઈ પણ સંજોગોમાં તમારે કરવાના છે. જેમ કે સેક્શન C હોય તો એમાં 17 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી આપણે 13 પ્રશ્નો લખવાના છે, પણ 12 ચેપ્ટરમાંથી એનાલિસિસ કરીને મોસ્ટ IMP બાળકો મેં તમને ટોપ 50 પ્રશ્નો આપ્યા છે. તો એ ખાસ તમે ચેનલના વિડીયો સેક્શનમાં જઈને આ પોઈન્ટ ચેક કરજો. હવે વાત કરીએ એવા વિદ્યાર્થી જે લાવવા માંગે છે સર BA વિષયમાં 100 આઉટ ઓફ 100 આવે, આ વિદ્યાર્થી મિત્રો એના માટેનું સૌથી મહત્વનું વર્ષ હતું વર્ષ 2024. આ વર્ષમાં BA વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોને 100 માંથી 100 માર્ક્સ આવ્યા હતા. એટલે એ તો સાબિત થઈ ગયું કે BA વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા એકદમ ઈઝી છે. તો હવે જે 100 માંથી 100 માર્ક્સની કેટેગરીના વિદ્યાર્થી મિત્રો છે એને ઓલરેડી વર્ષ દરમિયાન ઘણી બધી તૈયારીઓ કરી છે. તો આવા વિદ્યાર્થીઓએ હવે માત્ર શું કરવાનું હોય, એક સુપર ડુપર હિટ રિવિઝન. અને રિવિઝન માટે બાળકો YouTube ચેનલ પર આપણે 1 શોટની સિરીઝ લાવ્યા છીએ. 12 ચેપ્ટરના 1 શોટની સિરીઝમાં જોડાઈ જાઓ એટલે ઘાયે ફટાફટ એક સુપર રિવિઝન થઈ જાય. અને રિવિઝનને કારણે તમારો જે આખો કન્ટેન્ટ છે એ ફરી પાછો રિવાઇઝ થઈ જાય અને મગજમાં સર્ક્યુલેટ એનું શરૂ થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો આ લેવલે તમે કામ કરશો તો BA વિષયમાં તમે ક્યાંય પાછા પડવાના નથી. બીજું, પરીક્ષાના આગળના દિવસોમાં તમારે શું કરવાનું છે, તો પરીક્ષાના આગળના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે આખો કન્ટેન્ટ તમે વાંચવા બેસો તો એવું બને કે આખી ટેક્સ્ટ બુક ન વાંચી શકાય. તો આવા સંજોગોમાં જે 100 આઉટ ઓફ 100 વાળા છે એનો ડિટેલિંગ કન્ટેન્ટ ક્લિયર છે તો એ લોકોએ શું કરવાનું છે, મુદ્દા, કોઈ પણ સંજોગોમાં મુદ્દા પરફેક્ટ કરીને જવાના છે. ઓકે, પ્રશ્ન વાઇઝ મુદ્દા. અને મેં કીધું એમ જે લોકો માત્ર પાસ અને પાસિંગ કરતા થોડાક વધુ માર્ક્સ લાવવા માંગે છે આવા દરેક વિદ્યાર્થી મિત્રો MCQ શોર્ટ ક્વેશ્ચન ને મેં કીધું એટલા ચેપ્ટર પર ફોકસ કરીને પરીક્ષાના આગળના દિવસે પણ આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરીને તૈયારી કરીને જશો એટલે BA વિષયમાં આમ જો કોઈ પણ પ્રકારનો તમને વાંધો આવવાનો નથી. ઓકે, તો આ રીતે તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો. BA વિષયમાં પણ તમે 100 માંથી 100 લાવી શકો છો અને પાસ તો દૂરની વાત, પાસ થવું તમને ઈઝી લાગશે, એના કરતા વધુ સારા માર્ક્સ લાવી શકશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા 5 ગુરુજનોએ તમને 5 અલગ અલગ સબ્જેક્ટની અંદર હવે પછીના ગણતરીના એટલે કે માત્ર 15 દિવસ બાકી રહ્યા છે અને આ 15 દિવસમાં હવે દરેક વિષયની તૈયારી કેવી રીતે કરશું એ એમની સૂઝબૂઝ અને અનુભવના આધારે તમારા સુધી 15 દિવસનો માસ્ટર પ્લાન તમારા સુધી એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA અને SP નો આવી ચૂક્યો છે. અને હવે છેલ્લો એટલે કે ઇંગ્લિશનો આપણે 15 દિવસનો વિદ્યાર્થી મિત્રો માસ્ટર પ્લાન જોવાના છીએ. મિત્રો યાદ રાખજો કે પેલું કહેવાય ને કે જ્યારે એક્ઝામની આપણે તૈયારી કરતા હોય ને ત્યારે આગળના 2 દિવસ ભલે ગમે એટલું વાંચવું હોય પણ પરીક્ષા શરૂ થવાના પહેલાના અડધો કલાકમાં જેટલું યાદ રહે ને એટલું આગળના કદાચ દિવસોમાં નથી રહેતું. તો કહેવાનો સીધો મતલબ એવો છે કે આપણી પાસે હજી 15 દિવસ જ છે
15 દિવસ હજી છે, પણ હવે આ 15 દિવસને તમે કેવી રીતે યુટિલાઇઝ કરો છો એના ઉપર મેટર કરે છે કે તમે કેવું રિઝલ્ટ મેળવશો. જો પ્લાનિંગ સાથે અને એક્યુરસી વાળું જો તમારું 15 દિવસનું શેડ્યુલ હશે અને એને ફોલો કરેલું હશે તો આ 15 દિવસ તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. પણ જો આડેધડ વાંચવામાં આવશે તો આ 15 દિવસ તમારા કેમ જતા રહેશે અને એની જે તૈયારી જે કરવાની છે એનો જે ફાયદો થવો જોઈએ એક્ઝામની અંદર પણ નહીં. એટલે ખાસ કરીને યાદ રાખજો કે હવે પછી 15 દિવસની આપણે કેવી રીતે ડિવાઈડ કરશું. મેં મારી બુદ્ધિ અને મારો જે અનુભવ છે અને વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો જે અનુભવ છે એના આધારે મેં અલગ અલગ ટોપિકને 15 દિવસમાં વેચ્યા છે. મારે ખાલી એક જ કામ છે, તમારી પાસે મારે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 1 જ કલાક જોઈએ છે. રોજની તમારે ઇંગ્લિશ માટે 1 જ કલાક આપવાની છે. એટલે હું તમારી પાસે માત્ર વિદ્યાર્થી મિત્રો 15 કલાક માગું છું. 15 કલાકની અંદર તૈયારી થાય સાહેબ? હા થાય ભાઈ, થાય અને થાય. કોઈ ચિંતાની જરૂર નથી. કઈ રીતે થાય, કઈ રીતે ડિવાઈડ કરશું? મેં મારી રીતે. તમે આ જે ટોપિક છે એને આડા અવળા કરી શકો છો, બરોબર. આમાં ખાસ કરીને યાદ રાખવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રો દરેકને એક વસ્તુ યાદ રાખવાની છે કે તૈયારી કરવા માટે આમ તો છે ને બેસ્ટ રસ્તો છે ઈઝી થી લઈને તમારે હાર્ડ તરફ જવાનું છે. પેલા ઈઝી સબ્જેક્ટ, એનાથી થોડોક હાર્ડ, એવી રીતે જાશો તો તમને ફાયદો થશે, બરાબર. પણ અહીંયા મેં મારી રીતે અમુક ટોપિક છે એને 15 દિવસમાં ડિવાઈડ કર્યા છે. તમે એવી રીતે તમે તૈયારી કરી શકો છો. જેમ કે મેં આ દિવસો આપ્યા, એમાં પહેલો દિવસ તો ડે 1 તમે આડાવડા કરી શકો. ડે કોઈ પણ હોય, આ ડે 5 માં જે લખ્યું છે તમે શોર્ટ નોટ પહેલા લો, કોઈ વાંધો નથી. આવડો આ છે નીચે લઈ લો, ડુએસ ડાયરેક્ટેડ આ લઈ લો. 15 દિવસના 15 ટોપિક આપ્યા છે, આડાવડા ગમે એમ કરો, કોઈ વાંધો નથી. સબ્જેક્ટને ફેરવીને તમે અલગ અલગ બદલાવો તમને અનુકૂળતા મુજબ, તોય કોઈ વાંધો નથી. મેં એવું કીધું છે કે ડે 1 ની અંદર તમે ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ કરજો, અને એના માટે મેં ઓલરેડી યુટ્યુબની અંદર વિડીયો છે જેની અંદર 85 ટ્રુ ફોલ્સ અને 100 નિયરેસ્ટ મિનિંગ તમને આપેલા છે, બરાબર. આ વિડીયો છે, જોશો. આની અંદરથી બધું જ આવી જશે, આની બહારનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. બીજું, ડે 2 ની અંદર તમારે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કરવાના છે, પણ શેના યુનિટ ભણો છો એના, લેપિંગ કરો છો એના, અને ન્યૂઝ ક્લિપિંગ. ક્યાંય ગોતવા નથી જવાના. તમારી પાસે કોઈ પણ પ્રકારનું પેપર સેટ હોય, કોઈ પણ પ્રકારના 1, 2 જેટલા પેપર સેટ હોય, ખાલી એક વખત સોલ્વ જ કરવાના. ઇંગ્લિશ વાંચવાથી નહીં, સોલ્વ કરવાથી આવશે. ત્રીજું એવું કીધું છે, એક દિવસ માત્ર 12 માર્ક્સ મેળવવા માટે ફંક્શનને આપો. બધા કીવર્ડ કરો. પેલા કીવર્ડ 2, 3, 4, 5 વખત વાંચી જાઓ, અને પછી કીવર્ડ પ્રમાણે જેટલા બની શકે ને એટલા એક્ઝામ્પલ સોલ્વ કરો. કલાક જ કરવાના છે. ડુએસ ડાયરેક્ટેડ ના પેરેગ્રાફ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના પેરેગ્રાફ સોલ્વ કરો ડે 4 માં. ડે 5 માં શોર્ટ નોટ છે આપણે આઈએમપી માં 6 કે 7 આપી છે. એક દિવસ આપો, 1 કલાકમાં 3 શોર્ટ નોટ થાય ને. મેં કીધું જો શોર્ટ નોટ પાર્ટ 1, શોર્ટ નોટ પાર્ટ 2 બે રીતે આવશે, તો 3 શોર્ટ નોટ એક દિવસમાં કલાકમાં, એટલે થઈ જાય ને સમયને ધ્યાનમાં રાખી. તો ડે 5 માં શોર્ટ નોટ રાખી છે. પછી ડે 6 ની અંદર જો તો એની અંદર સમરી રાઇટિંગ અને સાંજા બેસ્ટ ક્વેશ્ચન આન્સર આપેલા છે. ડે 7 ની અંદર માત્ર ઈમેલ રાઇટિંગ કરવાનું છે, પણ તમને ઈચ્છા થાય તો થોડા આઈએમપી હોય એવા રિપોર્ટ પણ વાંચી શકો. ડે 8 માં મેં લખ્યું છે એપ્લિકેશનની તૈયારી કરો. એક્ઝામ પેપરની અંદર આપેલા 4-5 એક્ઝામ્પલ સોલ્વ કરો. સ્પીચ તૈયારી કરવી હોય તો આ નહીં, આપણે આ કરશું, પણ તો છતાં પણ તમારે કરવી હોય. ડે 9 છે તમારે કંજક્શન આપવાનું છે. કંજક્શન બધા જ તમારે રૂલ્સ છે, રેગ્યુલેશન જે કાંઈ હોય રૂલ્સ છે મોઢે કરી નાખવાના, અને એના 10, 15, 20, 50 કલાક યાદ રાખવાનું. કલાક પૂરી થઈને મૂકી દેવાનું, તમને ચિંતા નહીં કરો. ડે 10 છે એની અંદર એડિટિંગ એટલે કે એરર, એડિટિંગ માટેના જે રૂલ્સ જે કાંઈ હોય એ જોઈ લે, અને પછી વધારે પેરેગ્રાફ સોલ્વ, 10, 15, 20 પેરેગ્રાફ સોલ્વ થઈ જશે એટલે તમારું કામ થઈ જશે. પછી ડે 11 છે એની અંદર મેં એવું રાખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક અને WH ક્વેશ્ચન, બરાબર. એ પેપર સેટની અંદર હોય, કોઈ પણ રેફરન્સ બુકમાંથી મળે એટલે સોલ્વ કરવાના. ડે 12 ની અંદર મેં આપ્યું છે તમને શોર્ટ નોટ. ડે 13 ની અંદર પેપર સેટમાંથી જે 4, 5, 8, 10 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બને લખવા મળવાનું, પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દેવાનું, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ડે 14 છે એની અંદર મેં એસે પાર્ટ 1, બરાબર. આઈએમપી 6 કે 7 એસે આપ્યા છે. એક દિવસમાં બધા એસે ન થાય, અને આમાં થોડો કદાચ 1.5 કલાકનો સમય આપવો પડે તો આપજો. આની અંદર 3 એક નિબંધ કરવાના,
3 એક નિબંધ આની અંદર જોઈ લેવાના છે. એટલે મોસ્ટ ઓફ બધા જ ક્વેશ્ચન છે તમારા આની અંદર 15 દિવસમાં મેં ફિટ કરી દીધા છે. તમે આડાઅવળા તમારે જેમ ફેરવવા હોય એમ તમે શું કરી શકો છો, ફેરવી શકો છો. બરાબર, આ રીતે તૈયારી કરજો. રોજ ઇંગ્લિશની અંદર તમને કલાક આપવાથી 100% રિઝલ્ટ મળશે અને મળશે. અને આજે 5 મિત્રો દ્વારા તમને જે કઈ સલાહ સૂચન આપવામાં આવે છે માત્ર ને માત્ર તમારા હિતમાં ધ્યાનમાં રાખીને અને અનુભવને આધારે આપવામાં આવે છે. છતાં પણ તમે તમારી અંદર થોડા ઘણા તમારા માઇન્ડસેટ અને તમારા કેચઅપ પાવર પ્રમાણે તમે થોડો ઘણો એડજસ્ટમેન્ટ કરી શકો છો. બીજી એક વસ્તુ કહું કે તમારો માઇન્ડસેટ ઓલરેડી ક્લિયર હોય તો કદાચ સમજી લો બીજો માસ્ટર પ્લાન અમે આપીએ છીએ, તમને એવું લાગે છે કે તમારું ઓકે છે તો એ ઓકે જ છે. યાદ રાખજો, એ ઓકે છે. બરાબર, તો બસ આમને આમ 5 મિત્રો તમારા સુધી કંઈક ને કંઈક જરૂરી એવી બોર્ડની પરીક્ષા સુધી બધી જ માહિતી તમારા સુધી પહોંચાડી દઈશું. તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ છે અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. જોડાયેલા જે રહેશે એનું 100% ભલું થશે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.